નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખતે આજે આપણે યુટ્યુબના માધ્યમથી શિક્ષણ મેળવવા માટે ધોરણ 10માં એક નવો એકમ લઈને આજે ચર્ચા કરવાના છે। એ એકમની હું આપની સમક્ષ ચર્ચા કરું એ પહેલાં તમને તમારો થોડોક ભૂતકાળ યાદ અપાવી દઉં। ધોરણ 9માં એક સરસ મજાનું કાવ્ય તમે ભણ્યા હતા। એ કાવ્યનું નામ હતું પપ્પા હવે ફોન મૂકું। તો પપ્પા હવે ફોન મૂકું, જો અહીંયા આ शीर्षकનું કાવ્ય પહેલી પંક્તિથી શરૂ થતું કાવ્ય અંતિમ પંક્તિથી એ જ પંક્તિથી પૂરું થાય છે અને ત્યાં પ્રશ્નાર્થ જ રહે છે। હવે એ કાવ્ય તમે ભણી ગયેલા છો એટલે એની જે વિશેષ વાત છે એ ન કરતા હું ટૂંકમાં કે માતા પિતાના જીવનમાં તેમનું સંતાન, પછી દીકરો હોય કે દીકરી, અને સંતાનના જીવનમાં માતા પિતાનું સ્થાન કેવું આત્મીયતા સભર હોય છે તેનો ખ્યાલ એ કાવ્યમાં આપેલો છે। દીકરી હોસ્ટેલમાં રહે છે, પપ્પાને ફોન કરે છે, મોબાઈલ નહોતા, એસટીડીમાં જઈને ફોન કરવો પડતો હતો। શરૂઆતમાં જ કહ્યું છે કે પપ્પા હવે ફોન મૂકું, એનો અર્થ શું? ઘણા સમયથી વાત ચાલુ છે અને તમને એ મોજ જરી આવે કે થયું હવે એસટીની ડાળથી ટહુકું। જો તમને મોજ જરી આવે, હું તમને ફોન કરું તો તમને આનંદ થાય। પોતાનું સંતાન પોતાનાથી દૂર રહે છે અને એને સંતાન કેટલું યાદ કરે છે, મા બાપ કેટલું યાદ કરે છે, દીકરી પોતાના માતા પિતાને શું કહે છે અને એમાં એમની વચ્ચેનો જે આત્મીયતાનો ભાવ છે એ મહત્વનો છે। એટલે એમાં જે દીકરીનો જ સંવાદ છે, પપ્પા કે મમ્મી કશું બોલતા જ નથી અને છતાં પપ્પાનો સ્વભાવ કેવો છે, મમ્મીનો સ્વભાવ કેવો છે, ભાઈ શું કહેતો હતો, આ બધી જ વાત એમાં દીકરી એકલી વાત કરે છે। અને અંતે પણ તો પપ્પા હવે ફોન મૂકું આમ કહીને ત્યાં પણ વિશ્રામ મતલબ પ્રશ્ન ચિહ્ન તો છે જ। તો દૂર રહેતી દીકરી મા બાપને કેવી ઝંખે છે એનો ખ્યાલ એ કાવ્યમાં આપણે જોયો હતો મિત્રો। અહીંયા દીકરીની વાત આવી છે એટલે આમ તો પ્રાચીન સમયમાં દીકરી એટલે સાપનો ભારો આવું કહેવાતું। દીકરીને જન્મતાની સાથે જ દૂધ પીતી કરવામાં આવતી। લગ્ન કરાવ્યા પછી એનો પતિ મૃત્યુ પામે તો એને સતી થવું પડતું। આવા અનેક કુરિવાજો આપણા સમાજમાં હતા। ધીમે ધીમે એ કુરિવાજો નામશેષ થવા માંડ્યા છે। આજે સમાજમાં દીકરીનું સ્થાન કદાચ દીકરા કરતા પણ અટકેલું છે। એટલે અંગ્રેજીમાં એક સરસ મજાનું વાક્ય છે મિત્રો, દીકરી વાલો દરિયો કે દીકરી ઘરની દીવડી, આવો નિબંધ જ્યારે તમારી પરીક્ષામાં પૂછાય એ વખતે આ બધું તમે એમાં લખી શકો। અહીંયા આ રજૂઆત કરવાનું કારણ એક આ પણ છે કે ડોટર ઇઝ નોટ અ ટેન્શન, ડોટર ઇઝ નોટ અ ટેન્શન, ડોટર ઇઝ ઇક્વલ ટુ 10 સન। દીકરી એ જીવનનું ચિંતાનું કારણ નથી, દીકરી તો 10 દીકરા બરાબર છે આવું એમાં કહ્યું છે। અને તે આપણે વર્તમાન સમયમાં અનુભવીએ છીએ। દીકરી દીકરા સમાન બની છે। બે દીકરાઓ કદાચ મા બાપને પોતાનાથી દૂર કરી નાખે છે, એ વખતે પેલી દીકરી એ મા બાપને સાચવે છે। આવા ઘણા ઉદાહરણો આજે આપણે જોયા છે। બે ચાર દીકરા હોવા છતાં એને મૃત્યુ પછી મા બાપની કાંજ આપવા આવતા નથી। દીકરી આવીને એ બધા ક્રિયાકર્મ કરે
છે ને ત્યાં આ દીકરીનો પોતાના માતા પિતા પ્રત્યેનો જે ભાવ છે એ આપણને સ્પષ્ટ થાય છે. જો દીકરો વારસ છે, સમાજની વાત છે મિત્રો, દીકરો વારસ છે તો દીકરી પારસ છે. દીકરો વંશ છે તો દીકરી અંશ છે. દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે. દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે. અને માટે દીકરી નહીં સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો પ્યારો. અહીં દીકરીનું મહત્વ આજે સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ ના અભિયાન ચલાવવામાં આવે છે. એમાં સમાજ જાગૃત થયો છે અને દીકરીના જન્મને પણ એ વધાવે છે અને દીકરીને સારામાં સારો અભ્યાસ કરાવવા માટે પણ આજના મા બાપ, આજનો સમાજ તૈયાર થયો છે. એ ખૂબ મહત્વની વાત છે. સ્ત્રી કેળવણીની વાત સૌપ્રથમ નર્મદે કરી હતી કે જ્યારે સ્ત્રીને ગુલામણી કહેવામાં આવતી હતી અને એ વખતે સ્ત્રીને જો શિક્ષિત કરવામાં આવશે તો સમાજ સુધરશે. એટલે સરસ મજાની એક પંક્તિ છે કે એક શિક્ષિત માતા 100 શિક્ષકો બરાબર છે. તો એ જે દીકરીની વાત અહીંયા કરી છે તે લેખક આપણને સમજાવે છે. અને ત્યાં એવું પણ કહી શકાય કે જેમ બગીચામાં ફૂલ છોડ ન હોય તો બગીચો બંજર લાગે, તેમ ઘરમાં દીકરી ન હોય ને તો એ દીકરી વગરનું ઘર પણ બંજર બગીચા સમાન લાગે છે. કેમ કે દીકરીની ઉછળકૂદ, એ દીકરીના મા બાપ સાથેના વહાલ ભર્યા પ્રસંગો અને એ જ દીકરી જ્યારે મોટી થાય છે એને જ્યારે વિદાય આપવામાં આવે છે ત્યારે જન્મથી માંડીને લગ્ન પૂરા થયા ત્યાં સુધીમાં મા બાપનો પોતાની દીકરી માટે કંઈક કરી છૂટવાનો ભાવ કેવો હતો તે દીકરીના લગ્ન લેવાય એ વખતે મા બાપના હૈયામાં ઉમળતો કેવો હતો તે કન્યાદાન કરતી વખતે મા બાપના હૃદયમાં પવિત્રતા કેવી હતી તે આ બધો જ આનંદ ઉમળતો અને પવિત્રતા બીજી જ ઘડીએ નાશ પામે છે. કેવી રીતે? દીકરી જ્યારે વિદાય લેવાની હોય છે ત્યારે એ માતા પિતાની આંખોમાં શ્રાવણ ભાદરવાની જેમ આંસુ સરી પડે છે. કઠોર હૃદયનો બાપ જીવનમાં આ એક જ ઘડી એવી આવે છે એની આંખમાંથી દડ 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 આંસુ આવી જાય છે અને એ બાપ દીકરી પ્રત્યેનો પોતાનો જે ભાવ છે ને એ ત્યાં વ્યક્ત કરે છે. હવે દીકરી કાયમ માટે પોતાનાથી દૂર જઈ રહી છે. આ દીકરી સાથેનો જે નાતો છે કુટુંબનો, માતા પિતાનો, એ એક અજોડ છે, અતૂટ છે, અખંડ છે, ક્યારે તૂટતો નથી. જોવાની એ રહે તમને એમ થતું હશે કે પાઠશાળા ભણવાનું છે કયો અને લેખક દીકરીની વાત ઉપર વળી ગયા છે, તો અહીં એનું કંઈક કારણ છે મિત્રો. હવે એ દીકરી પણ એક સ્ત્રી છે અને કેટલીક ઘટનાઓ આપણા જીવનમાં બનેલી હોય છે ને જે લાંબા સમય સુધી કદાચ આજીવન આપણા માનસ પટ ઉપર જડાયેલી રહે છે, ચિર સ્મરણીય બને છે. પછી તે વ્યક્તિ હોય કે વસ્તુ હોય એની સાથે જોડાયેલી કોઈ ઘટના જ્યારે આપણા હૈયા સાથે જડાઈ જાય છે ને ત્યારે કોઈ વાર, કોઈ તહેવાર, કોઈ પ્રસંગ આપણી નજર સામે એ વ્યક્તિ કે વસ્તુ તરત જ દેખાય છે. અહીં થોડીક મજાકના અર્થમાં ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે એટલે પેલા બાળકો આખો દિવસ ધાબે પતંગ ચગાવ્યા હોય, લપેટની ચીસો પાડી હોય અને એ જ્યારે રાત્રે સૂતો હોય, શિયાળાની જોરદાર ઠંડી હોય, બે ગોદડા લઈને ઊંઘેલો હોય, એ વખતે સ્વપ્નમાં આખો દિવસ જે કંઈ કર્યું છે, જે કંઈ પણ તે મોજ માણી છે એ એના હૃદય સાથે એવી જડાઈ ગઈ છે કે રાત્રે ઊંઘમાં 2 વાગે 3 વાગે ઓચિંતાએ ચીસ પાડે છે, લપેટ લપેટ. મા બાપ ઊભા થઈ જાય કે દીકરાને ઠંડી લાગે છે, લાવ બીજું ગોદડું ઉઠાવ.
પણ વાસ્તવમાં એ નથી. એ તો હૃદય સાથે જડાઈ ગયેલી જે ઘટના છે ને એ માનસપટમાં સતત રમતી રહે છે અને આ રીતે વ્યક્ત થાય છે. તો એ પ્રમાણે જીવનમાં પણ બનેલી આવી કોઈ ઘટના આપણા જીવનમાં કોઈ એવી ક્ષણ આવે ને ત્યારે એ યાદ આવી જ જાય છે. એની સાથે સાથે બીજી એક વાત સ્ત્રી વિશેની, દીકરી વિશેની વાત કરું છું ત્યારે સ્ત્રી વિશેની વાત કરવી છે કે જે સ્ત્રી છે એ પોતાનું સર્વસ્વ પોતાના કુટુંબ પાછળ ઓળઘોળ કરી નાખે છે. કુટુંબના સભ્યોને શું જોઈએ છે, કોને શું ભાવે છે, કોને ક્યારે શું કરી આપવું, પતિ નોકરી ક્યારે જવાના છે તો ટિફિન બનાવી આપવું, બાળકો સ્કૂલમાં જવાના છે તો એમને તૈયાર કરવા, મા બાપ વૃદ્ધ છે એમને કડક રોટલી કે ભાખરી નથી ભાવતી તો એમને એવી વસ્તુ બનાવી આપવી, ઘરનું કામ કરવું, હજુ તો બપોરનું કામ પત્યું ન હોય ત્યારે વળી પાછું ચા બનાવવાની વાત આવે, તે પૂરું ન થયું ત્યારે સાંજનું ભોજન આવે, સાંજનું ભોજન પૂરું થાય ત્યારે મા બાપની સેવા કરવાની વાત આવે, પતિ બળો કંટાળો કરે આવેલો હોય તો એની સેવા કરવાની વાત આવે. એ માંડ 5 કલાક ઊંઘે છે. આ બધું જ દીકરી એ સ્ત્રી સહન કરે છે. સમજવાની વાત છે. સુંદરમનું એક સરસ મજાનું કાવ્ય હતું બાનો ફોટોગ્રાફ. એમાં પેલા દીકરા માં જ્યારે અંતિમ સમયમાં હતી, મરણને શરણ હતી, ત્યારે એમ થયું લાવો બાનો ફોટો પડાવી લઈએ તો બાની આપણે છબી દ્વારા એના દર્શન કરી શકીએ. બાએ બાળકોના જન્મથી માંડીને આજે એ મરણ પથારીએ પડી છે ત્યાં સુધી ક્યારે હસી નથી. પોતાના બાળકો, પોતાનો પતિ, પોતાના સાસુ સસરા આ બધાની સેવા કરવામાં ક્યાંક પોતે બીમાર છે એ પણ એને ખબર નથી. કદાચ એને ખબર છે તો કુટુંબના સભ્યોને ખબર નથી. વડીલ બીમાર પડે છે, દીકરો બીમાર પડે છે, પતિ બીમાર પડે છે તો એ સ્ત્રી, એ પત્ની અડધી થઈ જાય છે. પણ કોઈ દીકરાએ, કોઈ પતિએ, કોઈ વડીલે એ સ્ત્રી બીમાર છે, તે ખાધું, તને થાક લાગ્યો છે, તને તાવ જેવું લાગે છે, આવું ક્યારે પૂછ્યું નથી. અને છતાં એની આશા રાખ્યા વગર આ સ્ત્રી સતત એની સેવા કરે છે. પેલા દીકરાઓ ફોટો પડાવવા લઈ જાય છે અને ફોટોગ્રાફર એ ફોટો પાડતા પહેલા બાને કહે છે બા તમે તમારા મોં ઉપર હાસ્ય લાવો. પેલા દીકરા ફોટોગ્રાફરની પાછળ ઊભા છે અને એ ઊંચા થઈને જુએ છે કે બા હસે ત્યારે કેવી લાગે છે. કેમ આજ સુધી બા હસી જ નથી. અને એ વખતે બાની આંખમાંથી દળદળ આંસુ આવે છે. પેલો ફોટોગ્રાફર બગડે છે કે બા તમે તો મારો ફોટો બગાડ્યો, તમને હસવાનું કહ્યું, તમે રડ્યા. અને ત્યાં કવિએ કહ્યું છે કે હે ફોટોગ્રાફર તારો તો માત્ર ફોટો બગડ્યો છે પણ આવી તો કેટલીય બાઓની જિંદગી બગડી છે. તો એ જે સ્ત્રી છે ને એ સ્ત્રી પોતાના હૃદયમાં પોતાના દુઃખો ધરમી રાખે છે. અંદર ઘૂંટાતી જાય છે, કોઈને કહેતી નથી. એને તકલીફ છે તોય કોઈને કહેતી નથી. આમ તો એવું કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એની એક સ્ત્રીનો હાથ હોય છે. આ એમને નથી કહેવાનું. પોતે આટલા બધા દુઃખો સહન કરનારી જે આ સ્ત્રી છે અંદર ઘૂંટાતી રહે છે અને એ પોતે બધું સહન કરે છે, પોતાના કુટુંબના સભ્યોને જાણ થવા દેતી. પણ જ્યારે એનો પતિ ક્યાંક દુઃખી હોય, એનો પતિ ક્યાંક નિષ્ફળતાથી હતાશ થયો હોય, એનો પતિ ક્યાંક નિરાશ થયો હોય ને એ વખતે આ દુઃખ સહન કરનારી પત્ની જ એનો સાચો સહારો બને છે. કે તમે ચિંતા શા માટે કરો છો? આ તો કાલે વીતી જશે. આમ કરીશું, તેમ કરીશું, આપણે છીએ, તમે ચિંતા ન કરો. આ દાંપત્ય જીવનની જે વાસ્તવિકતા છે ને તેનો ખ્યાલ આ પતિ પત્નીના સંબંધોમાં પત્ની દુઃખી છે અને એ પોતાનું દુઃખ સહન કરે છે, પણ પતિ જ્યારે દુઃખી થાય છે ત્યારે એનો સહારો બની જાય છે. આવો જ એક ભાવ આપણા 10મા ધોરણના એક પાઠમાં લેખકે એક ક્ષણની વાત કરીને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો જોઈએ આપણે ધોરણ 10 પાઠ 16 ગતિબંધ, જેના લેખક છે મોહનલાલ પટેલ, જેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને વિકલ્પ નામના તેમના લઘુકથા સંગ્રહમાંથી આ લઘુકથા લેવામાં આવેલી છે. લઘુકથાની જે કંઈ કથા વસ્તુ છે તે સમજીએ પહેલા
લેખકનો પરિચય મેળવી લઈએ, કેમ કે લેખકનું જે ખાસ કરીને શૈક્ષણિક જે જીવન છે, શૈક્ષણિક કારકિર્દી છે ને, એ આપણો જે કડી છે, કડી ગામ, કડી શહેર, અને એ કડી શહેરમાં જે કડી સર્વ વિદ્યાલય નામની જે સંસ્થા છે પ્રાચીન સમયથી, અને એને માટે એમણે કહ્યું છે કે નો સ્ટડી વિધાઉટ કડી, આવું એમણે એ સંસ્થા માટે કહ્યું છે. અને ત્યાં તેઓ શિક્ષક તરીકે, તેના એક મહત્વના વડા તરીકે, આચાર્ય તરીકે વર્ષો સુધી ત્યાં તેમણે કામ કરેલું છે. તો એવા જે લેખક છે એમની આપણે ટૂંકમાં જે પરિચય છે તે મેળવી લઈએ. તો મોહનલાલ પટેલનો જન્મ પાટણમાં થયો હતો. મિત્રો, આપ જાણો છો કે પાટણ એ પ્રાચીન સમયની આપણી રાજધાની હતી, રજવાડાઓના સમયમાં. પછી આજે ગાંધીનગર છે, પણ રજવાડાઓના સમયમાં સિદ્ધરાજ જ્યારે ગુજરાતનો રાજા હતો ત્યારે પાટણમાં એનું જે મુખ્ય મથક જે હતું, નગરી હતી, એ પાટણ, એનો મહેલ પાટણ હતો. એવા ઐતિહાસિક નગરમાં એમનો જન્મ થયો. મહત્વની વાત છે, આઈએમપી બાબત છે, તેઓ ગુજરાતી લઘુકથાના જનક તરીકે જાણીતા છે. ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય સ્વરૂપોમાં ઘણા બધા સાહિત્ય સ્વરૂપો છે, પણ ગુજરાતીમાં લઘુકથા સૌપ્રથમ લઈને આવે છે તો મોહનલાલ પટેલ લઈને આવે છે. આવું કેમ કરવું પડ્યું? લઘુકથાની જરૂર કેમ પડી? એનું કારણ છે કે આજે લોકોને વાંચન પ્રત્યેનો રસ ઘટતો જાય છે. પેલા ક્રિકેટની વાત કરું ને મિત્રો, તો ટેસ્ટ પહેલા જોવી બધાને ગમતી 5 દિવસની આવતી, એમાં વચ્ચે એક પડતર દિવસ આવતો પાછો. એના પછી એમાં કંટાળ્યા એટલે વન ડે આવી, દિવસ 50-50 ઓવરની આવી. એમાંથી લોકો કંટાળ્યા એટલે હવે 20-20 આવી, એમાંથી 10-10 ખાલી સિક્કો ઉછાળીને ક્રિકેટ પતી ના જાય તો સારું. તો આ જે પરિસ્થિતિ છે ને, એવી વાંચનમાં પણ લોકોની રસ અને રુચિ ઓછી થઈ, તેને જાળવવા માટે નવલકથાની રચનાઓથી પછી નવલિકા આવી, નવલિકા પછી આ લઘુકથા આવી. ટૂંકમાં 10 મિનિટમાં આપણે એ વાંચી શકીએ. તો એ લઘુકથાના જનક મોહનલાલ પટેલ છે. આવું પરીક્ષામાં પૂછાઈ શકે. તેમણે આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે, એટલે શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષણની વાતો તેમણે આકાશવાણી ઉપર પણ ઘણી કરી છે. મહત્વની વાત છે એમના જીવન માટે કે તેમને 1984માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એમને મળેલો છે. એવા બીજા ઘણા બધા એવોર્ડ મળેલા છે, પણ આ એમના જીવનની એક શ્રેષ્ઠ, જેને કહીએ કે ઉપાધિ છે, એનાથી પ્રોત્સાહિત તેમને કરવામાં આવેલા છે. બીજી, હવે તમને આ લઘુકથા શું છે એની જે તુલના અહીંયા આપણે જોઈએ તો કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા, નાનકડું સ્વરૂપ. અહીંયા એવું પૂછવામાં આવે કે નવલકથા, નવલિકા અને લઘુકથા, આને તમારી ભાષામાં સમજાવો. આવું જ્યારે પૂછવામાં આવે ત્યારે એનો જવાબ એવો આવે મિત્રો કે તમે તમારા ઘરથી માંડીને કદાચ ટ્રેનમાં મુંબઈ સુધી જાઓ અને સતત એ પુસ્તક વાંચ્યા કરો તોય પૂરું ન થાય, એને નવલકથા કહેવાય. અને એ નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. કદાચ તેઓ વૃદ્ધ થઈ જાય એના પછી પણ જે કંઈ ચાલતું હોય તે એમાં આવે છે. પછી પેલી નવલિકા, તો નવલિકા શું હોય? તમે તમારા ઘરેથી તમારા ગામના બસ સ્ટેન્ડ સુધી પહોંચો ત્યાં સુધીમાં એ પતી જાય. એમાં શું હોય છે? તો ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. આખું જીવન નથી હોતું, એક પ્રસંગ હોય. લોહીની સગાઈ 9મા ધોરણમાં તમે આ પાઠ ભણી ગયા છો, આ વાર્તા ભણી ગયા છો, એમાં એક પ્રસંગ જ છે અમૃતલાલજીના જીવનમાં કે પોતાની દીકરીને દવાખાનામાં મૂકવા જવું કે ના જવું, આ એક જ પ્રસંગ છે. અને એની પાછળ આખો માતૃપ્રેમનો ભાવ, એટલે જે મુખ્ય પાત્ર છે એના જીવનનો કોઈ એક ચોક્કસ પ્રસંગનું જેનો મહત્વનો કેન્દ્રમાં હોય તેને ટૂંકી વાર્તા કહેવાય.
આપણા ઘરથી માંડીને આપણે બસ સ્ટેન્ડ સુધી જઈએ ત્યાં સુધીમાં વાંચી રહીએ ને એને નવલિકા કે ટૂંકી વાર્તા કહેવાય. અને લઘુ કથા એટલે તમે તમારા ઘરમાંથી નીકળો અને તમારા મોહલ્લાના ઝાંપે પહોંચતા પહોંચતા એને વાંચી રહો એ લઘુ કથા કહેવાય. કે લઘુ કથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે, માત્ર એક ક્ષણ. અને એ લઘુ કથાને લેખક એવી જગ્યાએ લાવીને મૂકી દે કે આપણે પછી વાચકને ભાવકને એ સમજી જવાનું આમાં શું કહેવા માંગે છે. તો માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે. અહીંયા આ આઈએમપી ક્યાંક કરેલી છું, ક્યાંક તમને મહત્વની આઈએમપી કહું છું તો તમે ધ્યાન રાખજો મિત્રો. હવે જે આ વર્ષ માટે આપણું જે પરિરૂપ બદલાયું છે ને એમાં જે હેતુલક્ષી ગુણ છે ને એ વધાર્યા છે ને એમાં 4 ગુણની ખાલી જગ્યાઓ ગદ્ય વિભાગમાંથી અને 4 ગુણની ખાલી જગ્યાઓ પદ્ય વિભાગમાંથી ઉમેરવામાં આવી છે. તો તમારે આવી નાની નાની જે બાબતો છે ને એને ધ્યાનમાં રાખવી પડશે. અને એ તમે જો યાદ રાખશો તો એ 4 ગુણની જે ખાલી જગ્યાઓ છે એમાં તમે સારા ગુણ મેળવી શકશો એવો એક ખ્યાલ એમાં તમને આપવાનો હતો. હવે આ લઘુ કથામાં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો ભંગ પણ છે. એટલે એ પણ તમે જોઈ શકો કે વિચારો ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો ભંગ છે. એટલે જે શીર્ષક છે પાઠનું ગતિ ભંગ, કયો સમાસ થશે મિત્રો? ગતિનો ભંગ. વિભક્તિના પ્રત્યયો દ્વારા જ્યારે કોઈ સામાસિક પદનો વિગ્રહ કરવામાં આવે એટલે કે એ જે વિભક્તિ પ્રત્યયો નો, ની, નું, ના, નો, ને, થી, વડે, માટે પ્રત્યયમાં આમાંથી કોઈ પદનો ઉપયોગ કરીને કોઈ વિભક્તિ પ્રત્યયનો ઉપયોગ કરીને વિગ્રહ કરવામાં આવે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. એટલે ગતિભંગ શબ્દનો સમાસ થશે તત્પુરુષ સમાસ. હવે એમાં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો ભંગ પણ એમાં વ્યક્ત થયેલો છે. આ લઘુકથા વિકલ્પમાંથી લીધી છે. વિકલ્પ નામનો જે એમનો લઘુકથા સંગ્રહ છે એમાંથી આ ગતિભંગ નામની લઘુકથા લેવામાં આવી છે. એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે એની પણ હું તમારી સમક્ષ ટૂંકમાં ચર્ચા કરેલો હતો. એમણે લઘુકથાઓના સંગ્રહો જે લખ્યા છે તેમાં પ્રત્યાવલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, વિકલ્પ. પછી એમણે લઘુકથાઓ લખી છે બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન અને બીજી ઘણી બધી. એમાં જે લાંછન નવલકથા લખી છે એમણે એ તો પાટણ નગરીના છેલ્લા રાજા કરણ ઘેલા ઉપર લાગેલું જે કલંક છે એને દૂર કરવા માટે એમણે આ લાંછન નવલકથા લખી છે. પ્રવાસ ગ્રંથ છે એમનો ગુડ મોર્નિંગ અમેરિકા અને અનુવાદ છે મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ જે છે એનો એમણે અનુવાદ પણ કરેલો છે. તો મિત્રો લેખક પરિચય બાદ હવે તમને વાર્તા કહું તો એમાં પતિ પત્ની છે, ગામમાં રહે છે. એક દિવસે એમને ક્યાંક બહાર જવું હતું અને બહાર ગામ જવા માટે એમના ગામથી નજીકનું જે રાજપુર ગામ છે એ રાજપુર ગામમાં રેલવે સ્ટેશન છે અને એ રેલવે સ્ટેશન સુધી જવા માટે તેઓ પોતાના ગામના રસ્તે થઈને, હવે એ વખતે તો ચાલતા જવાનું હતું, બીજી કોઈ વ્યવસ્થા નહોતી, એટલે આ પતિ પત્ની, એમાં પતિનું નામ છે ડુંગર, તો એ ડુંગર અને તેની પત્ની આ બે જણા ઝડપભેર રાજપુર સ્ટેશને પહોંચવા માટે ચાલી રહ્યા. કેમ કે સાંજનો સમય છે, મતલબ કે રાત્રિની જે સાંજના સમયની ટ્રેન છે એમાં ટ્રેનમાં બેસીને એમને કોઈ પોતાના સંબંધીને ત્યાં પોતાના કોઈ યોગ્ય કામે તેમને જવું હતું એટલે ઝડપભેર ચાલી રહ્યા હતા. હવે આ જ્યારે અહીંયા ચાલી રહ્યા હતા ત્યારે પછી ત્યાં રસ્તામાં તેમનો એ રોજનો રસ્તો હતો અને એ રોજના રસ્તામાં આ પતિ પત્ની એમના ખેતરમાં પણ જતા હતા અને એ રસ્તે થઈને
તેઓ રાજપુર જવા માટે ઝડપભેર ચાલી રહ્યા હતા. ડુંગર આગળ ચાલતો હતો, એની પત્ની પાછળ ચાલતી હતી. પણ પેલા ડુંગરને એવો અણસાર આવ્યો કે એની પત્ની થોડીક દૂર રહી ગઈ છે. એટલે ડુંગરે પાછું જોયું તો એની પત્ની ઘણી દૂર રહી ગઈ હતી. અને એટલે એનો ડુંગર પૂછે તું શું ખોળે છે રસ્તામાં? કેમ કે પેલી ડુંગરની જે પત્ની છે ને એ રસ્તા પર જે ધૂળ છે ને એમાં નજર ફેરવી રહી છે. આ નજર ફેરવવાનું કારણ છે. પેલા બોલ શું ખોળે છે કે કાંઈ નહીં એમ કરીને વળી પાછો એ આગળ ચાલે છે. પેલી થોડીક વાર તો એની પાછળ ઝડપથી પગ ઉપાડવા માટે પ્રયત્ન કરે છે, પણ થોડાક ડગલા ચાલ્યા પછી વળી પાછી એની ગતિમાં ભંગ પડે છે, વળી પાછી ધીમે પડે છે. અને ત્યાં વળી પાછો પેલો ડુંગર પાછળ જો આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ગુસ્સે થઈ ગયો. દિવસ આથમવા આવ્યો છે, આમને આમ ધીમે ચાલીશ તો આપણે ગાડી ચૂકી જઈશું, રસ્તામાં અંધારું થઈ જશે તો જઈશું ક્યાં? રાત્રિ રોકાણ કરીશું ક્યાં? પત્ની વળી પાછી થોડાક ડગલા ચાલી અને પછી તો બેસી જ પડી. અને ડુંગર ફરીને પાછો એની પાસે આવ્યો, વળી પાછો એની પર ગુસ્સે થાય છે. મેં તમને કહ્યું મિત્રો અગાઉ કે સ્ત્રી છે ને એના દુઃખો એકલે સહન કરે છે, ઘૂંટાતી જાય છે, કોઈને કહેતી નથી. પેલો પતિ એની પાસે આવે છે, તે આજે ધાર્યું છે શું? જો ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ગાંઠના એવા થઈશું, તો રાત કાઢીશું ક્યાં? ત્યાં તો આપણું કોઈ સ્ટેશન પર કોઈ સભું પણ નથી, તો રાત્રે આપણે રહીશું ક્યાં? પત્ની બિચારી કશું જ ના બોલી, ભાવ વિભોર બની ગઈ હતી. એની નજરની પીંછી ધૂળને પસવારી રહી હતી. એ ધૂળમાં એવું કંઈક જોઈ રહી હતી કે એને ત્યાંથી આગળ ચાલવામાં ભંગ પડતો હતો. તો અહીંયા આ ડુંગરની પત્ની જે છે એનો ચાલવાનો જે ગતિભંગ છે તે દર્શાવ્યો છે. કેમ ચાલવાનો ગતિભંગ થઈ રહ્યો છે? તમે આ જોયું? પેલો ડુંગર કહે શું મને તો કંઈ દેખાતું નથી. અને ત્યારે પેલી પત્ની પોતાની આંગળીનો છેડો છેક ધૂળ પાસે, જમીન પાસે લઈ જઈને કહે છે, એક ઘાટેલી પગલાની છાપ બતાવીને કે આ આપની બબલીની જ પગલી જાણે. પ્રશ્ન થવો જોઈએ બબલી છે કોણ? મિત્રો મેં શરૂઆતમાં વાત કરી હતી, પપ્પા હવે ફોન મૂકું એનાથી દીકરીની વાત શરૂ કરી. એ દીકરી આખી આ વાતમાં આ લઘુકથામાં ક્યાંય એનો ઉલ્લેખ બસ આ રીતે જ આવે છે નહીં, વાસ્તવમાં હાજર નથી. પણ એ દીકરી બબલી આ ડુંગરની એક દીકરી હતી અને બાળપણમાં એ મૃત્યુ પામી હતી. મેં તમને વાત કરી તમે ખેતરના રસ્તે જતા ત્યારે આ દીકરીને સાથે લઈ જતા હતા ડુંગર અને એની પત્ની. અને એ ચાલતા શીખેલી હતી, એની પગલી એ રસ્તાની ધૂળ ઉપર પડતી હતી ને ત્યારે પેલી માએ એ પગલીને ખૂબ નજીકથી જોઈ હતી. ઘણા વર્ષો થઈ ગયા હતા દીકરીને મૃત્યુ પામે, પણ આજે જ્યારે આ રસ્તે થઈને એ રાજપુર સ્ટેશને જવા માટે જઈ રહ્યા છે ત્યારે પેલી માં નજર જે છે એની આ ધૂળ ઉપર કંઈક શોધી રહી છે. કદાચ એના આવ્યા પહેલા કોઈક વ્યક્તિ એના બાળકને લઈને અહીંથી ગયું હશે અને એ પગલી યાદ જોઈએ. બબલીની પગલી નથી પણ કોઈક બાળક ત્યાંથી ચાલતું ગયું છે અને એના પગલાની એણે છાપ જોઈ ત્યારે એણે સંભાવના વ્યક્ત થઈ કે આ તો આપણી બબલીની પગલી જાણે. મૃત દીકરીનું નામ છે બબલી. અને એ આ દીકરીની જે પગલી છે ને જોઈને દુખી થઈ ગઈ છે ત્યારે પેલા ડુંગરને ખ્યાલ આવી ગયો, એવી તો પગલી ગણાય નહીં હોય, તું ચાલ આપણે મોડું થશે. અને ગાંડી આવા પગલા તો ઘણા બધા હોય, એમાં બબલીની જ પગલી હોય એવું કેમ કહે છે? ચાલ આપણે મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈને આ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિના શબ્દો કાઢ્યા. હવે જુઓ, અત્યાર સુધી
પેલી ડુંગરની પત્નીનો ચાલવામાં ગતિભંગ થવાનું કારણ હતું કે રસ્તામાં પડેલી કોઈ બાળકની પગલીઓ એને પોતાની મૃત દીકરી બબલીની પગલીના છાપ જેવી લાગે છે। એ તો એની ચાલવાની ગતિમાં અને એના અંદરના જે વિચારો છે એમાં ભંગ પાડે છે। પણ જ્યારે આ વાત પેલા ડુંગરે જાણી, એ પણ એક બાપ હતો। મેં તમને અગાઉ જ કહ્યું કે આજીવન કોઈની સામે નહીં રડનારો આ બાપ જ્યારે દીકરી વિદાય લે છે ને ત્યારે ચોધાર આંસુએ રડે છે, કેમ કે બાપના હૃદયમાં દીકરીનું સ્થાન ભગવાનના સ્થાન બરાબર હોય છે। અહીંયા જ્યારે આ પોતાની પત્નીની મુખેથી દીકરીની વાત નીકળીને ત્યારે એ પોતે પણ દુખી થઈ જાય છે અને એ પોતાની પત્નીને સહાનુભૂતિ આપે છે કે આવા પગલાની છાપ તો ગણાય નહીં હોય, ચાલને હવે મોડું થશે। પણ પત્નીને દુઃખમાંથી મુક્ત કરવા માટે બોલાયેલા આ શબ્દો, સહાનુભૂતિનો ખ્યાલ માટે બોલાયેલા શબ્દો એ ડુંગરના મન ઉપર કેવી અસર કરી છે ને એનો ખ્યાલ લેખક અહીંયા આપણને આપવા માંગે છે। જો અહીંયા બાહ્ય જે બાબત છે ને એના કરતા ચિત્તમાં, મનમાં બનતી જે ઘટના છે ને એ વધુ સારી રીતે લેખક રજૂ કરી શક્યા છે, એટલે આ લઘુકથા જે છે એ સફળ બને છે। પેલી પત્ની તો ત્યાં બેસી જ રહી। જો હવે કેમ તો મેં તમને અગાઉ કહ્યું કે જ્યારે તેઓ ખેતરમાં જતા હતા, દીકરી જીવતી હતી, ત્યારે દીકરીને સાથે લઈને જતા હતા, આગળ આગળ દોડતી દીકરીના પગલા આ પતિ પત્નીએ ઘણી વખત જોયા છે ને એમાં આ ડુંગરની પત્નીએ તો એને એ દીકરી પ્રત્યેનું વહાલ હતું ને પગલા વારંવાર જોયા હતા। એટલે જે વ્યક્તિ કે વસ્તુ જે હૈયામાં જડાઈ ગઈ છે એ આવી કોઈ ક્ષણે જ્યારે યાદ આવે છે ને ત્યારે એ પોતાની નજર સમક્ષ થાય છે એવો ભાવ અહીંયા મેં અગાઉ તમને કહ્યું હતું તે આને કારણે કહ્યું હતું કે ખેતરે જતો આગળ આગળ દોડતી આ જે બબલી જે છે ને એની પગલીઓ આ ડુંગરની પત્નીના હૈયા સાથે જડાઈ ગઈ હતી અને એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી ગઈ હતી। એ પગલી જે આખો આકાર હતો એમાં આ ડુંગરની પત્નીની નજર ઢળી ગઈ, નહીં આ તો મારી પગલીની જ પગલી છે। અને ત્યાં પેલો ડુંગર પણ હવે તો એને પણ પોતાની દીકરી યાદ આવી। થોડોક સમય પત્ની સામે જોઈએ છે, તો થોડોક સમય આકાશ સામે જોઈએ છે અને વળી પાછું આ બંને ત્યાં સ્થિર થઈ જાય છે। બંને હવે ચાલવાની ગતિમાં તો જે ભંગ હતો તે ત્યાં ભંગ થયો જ, પણ હવે વિચારોની ગતિમાં ભંગ આવ્યો છે અને લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ। મેં તમને કહ્યું હતું ને કે અનેક દુઃખો સહન કરનારી પત્ની પતિના જીવનમાં જ્યારે કોઈ વંટોળ આવે છે ને ત્યારે એ એનો સહારો બને છે। એણે પોતાના પતિને જોયો, એને ખબર હતી કે બબલી પ્રત્યે મારા કરતા પણ વધુ પ્રેમ આ ડુંગરને છે અને હવે આ ડુંગર જ્યારે દુઃખી થઈ ગયો છે, લાકડીને ટેકે ઊભો જ રહી ગયો છે, આકાશ સામે તાકી રહ્યો છે, એના મગજમાં સતત પોતાની દીકરીની યાદ એવા વંટોળની જેમ આવી ગઈ છે કે કદાચ જો એને એ વિચારોમાંથી રોકવામાં નહીં આવે તો હમણાં રડવા માંડશે। અને ત્યારે આ પતિને દુઃખી બનેલો જોઈને પેલી પત્ની તરત જ સાવધ બની ગઈ, ખબરદાર બની ગઈ, સાવચેત બની ગઈ અને એ કહે છે કે લે હેડો હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું। અત્યાર સુધી એ પાછળ આવતી હતી, પેલો વારંવાર કહેતો હતો છતાં પણ ઝડપથી ચાલી શકતી નહોતી। એ પોતાનું દુઃખ હતું, પણ પતિ જ્યારે પોતાની દીકરીના વિચારોમાં ખોવાઈ ગયો ને ત્યારે એના વિચારોની ગતિનો ભંગ આ પત્ની આ શબ્દો દ્વારા કરે છે કે લ્યો હેડો હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું। તો ત્યાં મેં અગાઉ તમને કહ્યું હતું કે પોતે ગમે તેટલી દુઃખી હોય પણ પતિ જ્યારે હિંમત હારી જાય છે ને ત્યારે એનો સહારો પત્ની બને છે અને આ દાંપત્ય જીવનની જે વાસ્તવિકતા છે તે આ નાનકડી લઘુકથામાં લેખકે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દુઃખી પેલી પત્નીની ચાલવાની ગતિના ભંગમાં પતિના વિચારોની ગતિનો ભંગ કરીને પછી તો બંને જણા ખૂબ વેગથી આગળ ચાલવા માંડ્યા। એક ક્ષણ બબલીની પગલી જોવી અને એમાંથી આ માતા પિતા પોતાના ભૂતકાળના
મિત્રો, અહીં આ વાતમાંથી આપણે એક શિખામણ પણ લેવાની છે કે માતા પિતા આપણા માટે શું કરે છે એ કદાચ આજના સંતાનો છે ને એ સમજવાનો પ્રયત્ન નથી કરતા. આપણા પપ્પાની આવક કેટલી છે, આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે, આ બધું આજના જે બાળકો છે એ વિચારતા નથી. બસ એમને તો એમણે માગ્યું એટલે સાંજે હાજર જોઈએ, એ વાત ખોટી છે. તમારા સમગ્ર જીવનને સુખી કરવા માટે તમારા મા બાપ પેટે પાટા બાંધીને તમારી માગણીઓ પૂરી કરે છે. એ એમની ફરજ પાળે છે, તો તમે તમારી ફરજ ચૂકશો નહીં. એમના દુઃખમાં ભાગીદાર બનો, એમને દુઃખી ન કરો. એક મૃત દીકરીને યાદ કરીને જો આ મા બાપ આટલા દુઃખી થતા હોય તો એમના સંતાનો દ્વારા જ્યારે એમને દુઃખ આપવામાં આવે ત્યારે તો એમના ઉપર બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જાય. એટલે અહીંયા એક ટકોર પણ છે કે આ પૃથ્વી ઉપર આપણા સાચા ભગવાન આપણા માતા પિતા છે, અને એ ભગવાન જો દુઃખી થશે તો તમે જીવનમાં ક્યારેય સુખી નહીં થાવ. તો કોઈ પણ ખરાબ ડગલું ભરતા પહેલા તમારા ભગવાનને યાદ કરજો, તમારા મા બાપની સામે જોજો, એમને દુઃખી ન કરતા. અને એ જો દુઃખી થશે તો તમે જીવનમાં સુખી નહીં થઈ શકો, કેમ કે એમના અંતરમાં તો તમારું સુખ જોવાનું છે, તમારા માટેમાં એ જીવે છે, તો તમારી પણ ફરજ બને છે કે તમે પણ એમના માટે જીવો. તો એક લઘુકથા દ્વારા લેખકે આપણી સમક્ષ બહુ મોટો પ્રશ્ન, બહુ મોટી વિચારસરણી મૂકી દીધી છે કે આપણે શું કરીએ છીએ, આપણા માતા પિતા આપણા માટે શું કરે છે. શું આજના બાળકો આ વિચારે છે? જરૂર છે વિચારવાની. તો મિત્રો, બહુ સરસ મજાની આ લઘુકથા કે જેમાં એક સ્ત્રીની વેદના, એક પતિની વેદના અને પોતાના સંતાનને યાદ આવતા એના માટેની વેદના આ લઘુકથામાં ખૂબ સુંદર રીતે રજૂ કરી છે, જેને આપણે વિગતવાર પાઠ સમજીશું હવે પછીના તાસમાં. હું માનું ત્યાં સુધી તમે મારી પ્રસ્તાવના દ્વારા આ પાઠનું જે હારભૂત છે, મૂલ્ય છે, તે સમજી ગયા હશો. આભાર.